વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર વિધાનસભા બેઠક રાજકીય રીતે મહત્વ ધરાવતી બેઠક છે। હાલ પાલનપુર વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે કોંગ્રેસના મહેશ પટેલ છે। છેલ્લા 4.5 વર્ષમાં ધારાસભ્ય તરીકે મહેશ પટેલની કેવી રહી કામગીરી તપાસીએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। મુખ્ય મથક એવા પાલનપુર વિધાનસભા મતક્ષેત્ર મહત્વનું રાજકીય કેન્દ્ર પણ છે। વેપાર ધંધા અને ખેત પેદાશની આવક ધરાવતા પાલનપુર બેઠક ઉપર વર્ષ 2012માં કોંગ્રેસે જીત મેળવી। ભાજપના ગોવિંદ પ્રજાપતિને 5000 જેટલા મતોથી હરાવી કોંગ્રેસના મહેશ પટેલ ધારાસભ્ય બન્યા છે। myNeta.info વેબસાઇટની માહિતી પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણી સમયે મહેશ પટેલે પોતાની કુલ મિલકત રૂપિયા 7.21 કરોડ જાહેર કરી હતી। વર્ષ 2012ની ચૂંટણી જીતવા મહેશ પટેલે વિસ્તાર વિકાસ, પાણી, ખેતી વિકાસના વચનો સ્થાનિક પ્રજાને આપ્યા હતા। 4.5 વર્ષ બાદ મહેશ પટેલે કેટલાક કાર્યો વિસ્તાર વિકાસના કર્યા છે। જે પણ મને અમને એમએલએ ગ્રાન્ટ એ સિવાયની અલગ એટીવીટી આયોજનની ગ્રાન્ટો મળી છે એ સવિશેષ પાલનપુર તાલુકામાં લોકોને સુવિધારૂપ કામ થાય, સારા ગુણવત્તાવાળા કામ થાય એમાં દેખરેખ રાખી છે અને સૌથી વધારે બનાસકાંઠામાં સારી રીતે કામ થાય એ માટે અમે ગ્રાન્ટો વાપરી છે। મેન શૈક્ષણિક સંસ્થાઓમાં, પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાત લોકોને મધ્યાહન ભોજનનો શેડ હોય અને પ્રાર્થના શેડ હોય એના માટે જરૂરિયાત માટે આપી છે। પાલનપુર વિધાનસભા મતક્ષેત્ર વિકાસ માટે પોતાની ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કર્યાનો ધારાસભ્ય મહેશ પટેલનો દાવો છે। પણ મહેશ પટેલના વિકાસ દાવા અંગે ભાજપના પ્રતિસ્પર્ધીનું શું કહેવું છે તે પણ સાંભળીએ। તમામ ગામોને અને તમામ મોટા ગામોને જોડતા રસ્તાઓ, શૈક્ષણિક સંકુલને જોડતા રસ્તાઓ, ધાર્મિક સ્થળોને જોડતા રસ્તાઓ અને વેપારી મથક સાથેના અગત્યના રસ્તાઓને પ્રાધાન્ય આપી એ પૂર્ણ કરવા જોઈએ। હીરા વેપારીઓના વતન અને શાયરોની કર્મભૂમિ તરીકે જાણીતા પાલનપુર મતક્ષેત્રમાં પાયાની પ્રાથમિક સુવિધાની નાગરિકોની અપેક્ષા છે અને સ્થાનિક વિકાસ માટે લોકઝંખના છે। પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને ધારાસભ્ય તરફથી વિકાસના કાર્યો થાય તેવી ઝંખના છે, પણ ધારાસભ્ય મહેશ પટેલ વિકાસ કાર્યો માટે પ્રજાની અપેક્ષા સંતોષી નથી। મહેશભાઈ ધારાસભ્ય ચૂંટાયા પછી માલણ ગામને 1 રૂપિયો પણ ફાળવેલ નથી। વારંવાર અમને આશ્વાસનો આપે છે કે અમે ગ્રાન્ટ આપીશું બરોબર। અમે એમની ઓફિસે તપાસ કરીએ, અમને કહે કે ભાઈ અમારી ઓફિસે આવજો, અમે તમને આ રીતે ગ્રાન્ટ આપીશું, આ રીતે ગ્રાન્ટ આપીશું। અમે વારંવાર એમની ઓફિસે જવા છતાં પણ અમને કોઈ ગ્રાન્ટ હજી સુધી માલણ ગામને ફાળવેલ નથી। પાલનપુર ઉત્તર ગુજરાતનું અગત્યનું શહેરી મથક છે, છતાં છેલ્લા 4.5 વર્ષમાં રસ્તા, ગટર અને પ્રાથમિક સુવિધાનો પૂરતો વિકાસ થયો નથી, જેની નાગરિકોને ઘણી ફરિયાદ છે। કોંગ્રેસના મહેશભાઈ પટેલે હજુ ઘણા એવા કામ હે કે જેની અંદર ગટરો, પાલનપુરના રસ્તા હજુ સુધી કોઈ એની અંદર કોઈ પ્રોગ્રેસ કે કશું કંઈ હજુ છે નહીં। તો એ હજુ એમની ગ્રાન્ટોનો જો ઉપયોગ કરે તો પાલનપુર શહેર માટે અને પાલનપુર તાલુકા માટે ઘણી સારી વાત કહેવાય। પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નો છે। પાલનપુર શહેરમાં નાગરિકોની અપેક્ષા છે કે જે વિકાસ કાર્યો થાય છે તેની ગતિમાં ઝડપ આવે। સ્વચ્છતાની બાબતમાં થોડું સારું છે, હજી સુધી થોડાક રસ્તાઓ બાકી છે અને થોડું પાણીની ગટરોના થોડા પ્રોબ્લેમ છે, એ પણ કામ ચાલી રહ્યું છે। પણ હજી મહેશભાઈને પૂરતો સપોર્ટ કેન્દ્રમાંથી મળશે તો એ સારા કામ બી કરી શકશે। પાલનપુર વિધાનસભા વિકસતો મતક્ષેત્ર વિસ્તાર છે। પ્રાથમિક સુવિધાની સાથે જાહેર આરોગ્ય, શિક્ષણ બાબતે લોકોની ઝંખના રહી છે। ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો મહેશ પટેલે પૂરો ઉપયોગ પોતાના મતક્ષેત્રના વિકાસ માટે કર્યો છે। છેલ્લા 4.5 વર્ષની કામગીરીને જોતા નાગરિકોએ મહેશ પટેલને આપ્યા છે 10માંથી 5 માર્ક। રાજ્ય સરકાર ભાજપની અને પાલનપુર વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્ય કોંગ્રેસના જ છે, જેના કારણે પણ સ્થાનિક વિકાસ ઉપર રાજનીતિ ચાલે છે। મહેશ પટેલ અને કોંગ્રેસ માટે વર્ષ 2017ની ચૂંટણી તક સમાન બની શકે તેમ છે। બનાસકાંઠાથી મોગજી પટેલ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।